ભૂયસ્મિ દધામિ આત્મં રક્ષામિ પ્રાણાપાન દેવદા। હવે તમારા નાકની દાંડી સુધી લઈ જાઓ, આમ કરી નાકની દાંડી સુધી તમારે નહીં વાપરવાનું, એને ઊંચું કરો। ઓમ વેદમ ત્વમ અક્ષામિ પુરુષ આયુષ્મંતમ ભવઃ ચિરંજીવી ભવઃ ભૂયસ્મિ અક્ષામિ આત્માન વધિદશાયશા। ઓમ વનસ્પતિ રક્ષામિ પ્રત્યેતો કુર્વંત રક્ષામિ નીચે મૂકી ફરી ઊંચું કરો। વેદમ ત્વમ રક્ષામિ ધૃતરક્ષવર્ધનમ ઓમ ચૈતન્યમ સર્વભૂતાનામ રક્ષામિ નીચે લઈ જાઓ ફરી ઊંચું કરો। ઓમ વિદધાતિ આત્માને વિદધાત્રી આત્માને અગ્નિમ રક્ષામિ નીચે લઈ જાઓ। સરસ, હવે આગળ રાખજો, બરાબર। કાનમાં તમારે પહેલા હું શ્લોક બોલું કોઈ ન સાંભળે એમ કાનમાં બોલવાનું છે, બરાબર। શંખમાં બોલવાનું હોય, કાનમાં બોલવાનું હોય, મસ્ત તો તમારે કાનમાં એના કાનમાં બોલવાનું છે, બરાબર। પહેલા મનમાં હું એનો શ્લોક બોલું છું। પહેલો સંસ્કાર તમારો અગ્નિની સામે, એટલે પિતાને એકને બેસવાનું હોય। નામકરણ સંસ્કાર પિતા એકલા જ કરે, જાતકર્મ સંસ્કાર પિતા એકલા જ કરે, બરાબર। ચાલો, અને ષષ્ઠી પૂજા આવે છઠ્ઠીમાં પિતા એકલા બેસે, બાકી બધા કરે છે ઘરના બધા એ જુદી છે। ઓય ઓમ દ્વિતીયોસિ આચાર્ય દેવતા બ્રાહ્મણ લોકો વેદનું તું સંતાન છે, તને આ નામથી ઓળખશે, જે નામ છે બોલો, તને આ નામથી ઓળખશે। તું વિદ્યાવાન છે, તું ધનવાન છે, સૌભાગ્યવાન છે, રામ કૃષ્ણની ધરોહર એવી વ્યક્તિ છે, શ્રેષ્ઠ આત્માંસા વરિષ્ઠમ દેવતા, તને આ તમામ લોકો છે પંચતત્વના લોકો તને આ નામથી ઓળખશે, બોલો। વેદમ અક્ષાય ધૃતરક્ષવર્ધમાનઃ શુદ્ર લોકો, શૌર્ય લોકો, શુદ્ર લોકો, ક્ષત્રિય લોકો, બ્રાહ્મણ લોકો, વૈશ્ય લોકો દ્વિતીયોસી રક્ષામિ ભૂયસ્મ આત્માની, તને આત્માથી ગૌરવ આપશે, તારું નામ રોશન કરીશ, તું વિદ્યાવાન બનીશ, ધનવાન બનીશ, આ તમામ વર્ગના લોકો તને આ નામથી ઓળખશે, બોલો। દ્વિતીયોસી પ્રાણાપાન દેવદા। આંખ બંધ કરી આવરણ છે ને એ પછી છેલ્લે ખોલવાનું, તારે કેમ ને અહીંયા આગળ મૂકી દો, નમામિ પંચ બોલવા દેજો એમ જોરથી। દ્વિતીયોસી રક્ષામે રાષ્ટ્રભાતં ભવ, ઓલા ખંભેથી ઓમ બધા હાથ ઉપર કરો। ચૈતન્યમ, આંખ બંધ કરજો તમારી એકની હો। ઓમ ચૈતન્યમ સર્વભૂતાનાં વિવૃતમ જગદાત્મના નાદ બ્રહ્મ તદાનંદ। નાદ બ્રહ્મથી આ પૃથ્વીજન આલોક તત્વની પ્રતિ સૃષ્ટિની અંદર તમારું નામ છે રોશન કરશો। ઓમ દ્વિતીયોસી રક્ષામિ પ્રાણાપાન દેવતા। ચૈતન્યમ સર્વભૂતાનાં વિવૃતમ જગદાત્મના નાદ બ્રહ્મ તદાનંદ અદ્વિતીયમ ઉપાસતે। કાઢના ભાઈ રક્ષાયણે હયાત નામઃ કલ્યાણં ભવતુ ચિરંજીવાનં ભવઃ। વેદમ ત્વમ રક્ષામિ ધૃતરક્ષવર્ધમાન।